મહેશની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ભરેલા ગુંદા। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। આપણે સૌપ્રથમ 4 થી 5 પાવડા તેલ લેવાનું છે। હવે આપણે તેલને ગરમ થવા મૂકી દઈએ। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ સંભારનું બધી વસ્તુ એડ કરી દઈએ। આમાં આપણે 50 ગ્રામ મેથીના કુરિયા લીધા છે, 2 ચમચી જેટલા રાઈના કુરિયા લીધા છે, 2 ચમચી આપણે ધાણાના કુરિયા લીધા છે, આપણે આ ઘેરે કાઢેલા છે કુરિયા, આપણે 1 ચમચી વરિયાળી લીધી છે, આ તજ લવિંગ ને મરી લઈને આપણે કચકચા વાટીને લીધા છે 1 ચમચી જેટલા, ને આપણે મોટી 1 ચમચી હિંગ લીધી છે। હવે આપણું તેલ ધુમાડા કાઢવા માંડ્યું છે, તો આવી રીતના જ ગરમ તેલ થવા દેવાનું છે તમારે। જો તેલ ગરમ હરખું નહીં થાય તો તમારો સંભાર બરાબર નહીં બને। તો તેલ હરખું થશે તો જ તમારો સંભાર શેકાશે, નકર આપણે મેથીના કુરિયા કાચા રહે તો ચીકણો બની જાય। આપણે તેલ અંદર એડ કરી દેવાનું છે। આપણે આ તેલ ઉપર એડ કરી દઈએ। આપણે ઢાંકીને આમ જ રહેવા દેવાનું છે થોડી વાર, તો આપણા મેથીના કુરિયા બધા શેકાઈ જાય। હવે આપણા ગુંદામાંથી છળિયા નીકળી ગયા છે, તો હવે આપણે તેમાં સંભાર ભરી લઈએ। એટલે થોડોક સંભાર અલગ લઈ લઈએ। આપણે આવી રીતે અમાયથી આપણે ઘીસીને ભરવાનો છે આમાં સંભાર બરાબર। હવે આવી જ રીતે આપણે બધા ગુંદા ભરી લઈએ। હવે આપણા ગુંદા ભરાઈ ગયા છે। આને તમે કોઈ કાચની બરણીમાં કે કોઈ ડબ્બામાં ભરીને પણ રાખી શકો છો। તો આપણે આને આપણા બાઉલમાં લઈ લઈએ। તો આ ગુંદાને તમે મહિનો સુધી સ્ટોર કરવા હોય એમ તો એમ કે કાચની બરણીમાં ભરી અને તમારે ડૂબા ડૂબ ઉપર તેલ ભરી દેવાનું છે। તો તમે 1 મહિનો નહીં પણ 3 થી 4 મહિના સુધી ખાઈ શકશો, અને આવા ને આવા જ રહેશે આ ગુંદા, કાળા પણ નહીં પડે। અને તમે જરૂર આમાં આમચૂર પાવડર તો ખાસ કરીને નાખજો, તો તમારા ગુંદા બહુ સરસ રહેશે। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।